નમસ્કાર, જય ગુરુદેવ, જય માતાજી। મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ મા વંદના યુટ્યુબ ચેનલમાં। અને આજે તમારા જિંદગીના તમામ દુઃખ, દરિદ્ર, હેરાન પરેશાન તમે થતા હોય, સંકટ વિઘ્ન આવેલું હોય, કોઈ મુશ્કેલીમાં તમે ફસાઈ ગયા હોય, તમારી કોઈ સૂઝબૂઝ ન થતી હોય, તમને ચિંતાથી ઘેરાયેલા હોય, તમારું જીવન પરેશાનીઓથી તમે એટલા બધા વ્યાકુળ થઈ ગયેલા હોય, તો કોઈને કહ્યા વગર, કોઈને પૂછ્યા વગર, કોઈને કશું જ જાણ કર્યા વગર મંગળવારના દિવસે હનુમાનજીનો વાર હોય છે। એટલે મંગળવારના દિવસે જો તમે આ કાળો દોરો તમારા કયા અંગે બાંધવાથી, હનુમાનજીના કયું નામ લેવાથી મંગળવારના દિવસે તમે આ ઉપાય કરો છો તો તમે જીવનમાં નહીં ધારી હોય એવી મોટી સફળતા મેળવી શકો છો। તમારા જીવનની દરેક મુશ્કેલીઓમાંથી તમે દૂર થઈ જશો। કોઈ વિઘ્ન આવેલું હશે, કોઈ મુશ્કેલી આવેલી હશે, કોઈ માર્ગ ખુલ્યો નહીં હોય તો એમાંથી તમને બહાર નીકળવાનો રસ્તો મળશે। તમને કોઈ એવી દિશા મળશે, કોઈ એવો સંકેત મળશે, હનુમાનજીની કૃપા તમારા ઉપર થશે। પણ તમે જ્યારે આ કાળો દોરો તમારા કયા અંગે બાંધશો અને કઈ રીતે બાંધશો અને કયા પ્રમાણે કયા સમયે બાંધશો તો તમારું જીવનમાં સંપૂર્ણ રીતે તમારા દુઃખોનો સર્વનાશ થશે અને હનુમાનજીની એટલી બધી કૃપા થશે કે તમે જીવનમાં નહીં ધાર્યા હોય તેવા તમારા કામ સફળ થશે। મિત્રો, આજે મંગળવાર હોય, સવારે તમે વહેલા ઊભા થઈને નાહી ધોઈને સ્વચ્છ કપડાં ધારણ કરીને તમારા ઈષ્ટ દેવી દેવતાની પૂજાપાઠ કર્યા બાદ મંગળવારના દિવસે વહેલા હનુમાનજીના મંદિરે તેલ અને સિંદૂર લઈ, કાળો દોરો લઈ તમારે હનુમાનજીના મંદિરે જવાનું છે। હનુમાનજીના મંદિરે જઈ હનુમાનજીને તમે પૂજા કરી તેલ સિંદૂર ચડાવ્યા બાદ તે કાળો દોરો હનુમાનજીના જમણા પગે અડાડી દેવાનો છે। હનુમાનજીને જમણા પગે અડાડી દઈ તે દોરો તમારા જમણા હાથે બાંધી દેવાનો છે। સવારના સમયે જો તમે આ ઉપાય હનુમાનજીનો આ મંત્રનો જાપ કરીને બાંધો છો તો તમારા જીવનમાં સર્વદા સુખ સંપત્તિને પ્રાપ્ત કરો છો। દોરો બાંધતી વખતે ઓમ હનુમંતે નમો નમઃ, ઓમ હનુમંતે નમો નમઃ આ મંત્રનો જાપ તમારે કરવાનો છે। મિત્રો, આ મંત્ર હનુમાનજીનો અખંડ અને તમારા જીવનમાં અજવાળા પાથરી દેશે। હનુમાનજીની કૃપા તમારા ઉપર થશે। કાળી વસ્તુ ધારણ કરવાથી તમારા ઉપર કોઈ ખોટી દ્રષ્ટિ નથી પડતી, તમારા જીવનમાં કોઈ દુઃખ નથી આવતું। એટલી બધી હનુમાનજીમાં તાકાત હોય છે, એટલી બધી હનુમાનજીમાં જે મંત્રનો તમે જાપ કરો છો તેની શક્તિ તમારા ઉપર પ્રભાવ કરવા લાગે છે। ઓમ હનુમંતે નમો નમઃ, ઓમ હનુમંતે નમો નમઃ, ઓમ હનુમંતે નમો નમઃ। મિત્રો, આ વિડીયો તમને ગમ્યો હોય તો તમારા પ્રતિભાવ અમને કોમેન્ટમાં જણાવવા વિનંતી અને એવી આશા રાખું છું કે આપ સર્વ મિત્રો હેમખેમ સર્વકુશળ મંગળ હશો એવી પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન શ્રી રામને, ભગવાન શ્રી સીતારામને હું વિનંતી કરું છું કે આપ સર્વકુશળ મંગળ રહો, આનંદમાં રહો, પ્રભુની ભક્તિ કરો, બની શકે એટલું ધર્મ કરો, પુણ્યના માર્ગે રહો, અથાશક્તિ ધર્મના માર્ગે રહી કોઈ એવું કાર્ય કરો, કોઈ એવું કર્મ કરો કે તમારું જીવન સફળ બની જાય। મિત્રો, એવી આશા રાખું કે આપ સર્વ હેમખેમ સકુશળ રહો, પરમ કૃપાળુ પરમાત્મા આપને સર્વકુશળ મંગળ રાખે અને તમારા મંતવ્યો અમને આ કોમેન્ટમાં જણાવવા વિનંતી। જય શ્રી રામ, જય ગુરુદેવ।